નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓ ભાન ભૂલી રહ્યા છે, ત્યારે રૂપાલા બાદ હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજા મહારાજા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજ સિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીના દાદીએ જે તે સમયે રજવાડાઓ પાસેથી જમીનો છીનવી હતી એ ભૂલવું ન જોઈએ। જ્યારે કોંગ્રેસને જેમણે ખત્મ કરી નાખી છે એવા રાહુલ ગાંધીના આવા નિવેદન પર મને દયા આવે છે। તેમજ રાજકીય પ્રચાર દરમિયાન થતા શાબ્દિક પ્રહારોમાં કોઈએ ભરમાવું નહીં એવી યુવરાજે પણ અપીલ કરી હતી। પરિવાર જે વ્યક્તિએ વાત કરી છે, એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને બિચારા ઉપર બહુ દયા આવે, કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યનાશ કરી દીધું છે। તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે। ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું। સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી। બાતમીના આધારે કાર્યવાહી કરતા એનસીબી અને કોસ્ટગાર્ડે ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓને 90 કિલોના ડ્રગ્સના જથ્થા સાથે 14ને પકડી પાડ્યા છે। મળતી માહિતી અનુસાર 600 કરોડની કિંમતના ડ્રગ્સની સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી। ગુજરાતના દરિયાકાંઠા નજીકથી આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસ સાથે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે। નિખિલ બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનીષ પટેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડના મદદથી પોરબંદરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના વેસલ રાજ રતન ઉપર હાઈ સીમાં જવા રવાના થયા। 3 થી 4 દિવસ સુધી ઇન્ડિયન કોસ્ટગાર્ડની આ વેસલ રાજ રતનમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે એટીએસના જાબાઝ અધિકારીઓ નિખિલ બ્રહ્મભટ્ટ અને મનીષ પટેલ 3 થી 4 દિવસ દરિયામાં રહ્યા અને આ 25 અને 26ની રાત પાકિસ્તાનની આ ફિશિંગ બોટ અલ રઝાને આ લોકોએ સક્સેસફુલી આઈડેન્ટિફાઈ કરી। 25-26ની રાત જે હતી એ ફૂલ મૂનની રાત હતી, એટલે આ પ્રકારની ઓપરેશન કરવામાં થોડીક તકલીફ પડતી હોય છે, પરંતુ ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ લોકોની સાથ અને સહયોગથી એટીએસના જાબાઝ અધિકારીઓએ એમની જે રાજ રતન વ્હીકલ છે, જે વેસલ છે, એ વેસલથી ઉતરી એક નાની વેસલમાં જઈ અને પાકિસ્તાની ફિશિંગ બોટને આ લોકોએ ચેલેન્જ કરી। એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને દરિયામાંથી 600 કરોડનું ડ્રગ છે તે ઝડપી પાડ્યું છે। દરિયાની અંદર સખત 4 દિવસ સુધી એટીએસ, કોસ્ટગાર્ડ અને એનસીબીના અધિકારીઓ છે તે પણ રહ્યા હતા અને આખું આ ઓપરેશન છે તે પાર પાડ્યું હતું। 600 કરોડનું આ ડ્રગ્સ છે તે ઝડપી પાડ્યું છે અને 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા રજવાડાઓ પર વિવાદિત ટિપ્પણી કરી હોવાથી તેનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ મામલે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાવાળાએ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી તેમના શબ્દો પાછા ખેંચે અને સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગે। સાથે જ તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવામાં આવશે। સંકલન સમિતિ પર નિશાન નાખ્યું હતું। ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનો જયચંદ બનીને ફરી રહ્યા છે, જેના કારણે ક્ષત્રિય સમાજ 20 વર્ષ પાછળ ગયો।
ગાંધીજીએ જે અત્યારે નિવેદન આપ્યું છે તો એ એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે. હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે, બરાબર છે. રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે, અને એને જે આ ટિપ્પણી કરી છે તદ્દન અયોગ્ય કહેવાય. કે એમને પહેલાં વિચારવું જોઈએ. રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ જાણી લ્યો કે અમારા રજવાડોએ 562 રજવાડા આપ્યા છે, નહીં કે જમીનો છીનવી લીધી છે. તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માગે તો ચોક્કસપણે વિરોધ કરશું. કે જેમ રૂપાલાભાઈનો વિરોધ કર્યો તો એ જ રીતે રાહુલ ગાંધીજીનો વિરોધ થવો જ જોઈએ. એ ક્ષત્રિય સમાજને વિચારવાનું છે કે ક્ષત્રિય સમાજ જો આ નહીં કરે તો આજે ક્ષત્રિય સમાજ એક રમત જેવો થઈ ગયો છે ને આ રમત જેવો કરનારા અમારા જયચંદો છે કે જે આખું રાજકારણ ક્ષત્રિય સમાજમાં લઈ આવ્યા. અત્યારે એવું થઈ રહ્યું છે, જો આ બધું ક્યાંનું ક્યાં પહોંચ્યું. જો સ્વાભિમાનની લડત એક સામાજિક રાખી હોત તો આ બધું ન થાત. આ જયચંદોએ આખા ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછા ખેંચી ગયા. આગળ જતા સમાજને વિચારવાનું છે કે જે અત્યારે જે સમાજે કર્યું છે એ સમાજને જોજો કેટલું બધું નુકસાન થશે. કે જે આપણે રાજકારણ લઈ આવ્યા છીએ રાજકારણ ન આવવું જોઈએ. સ્વાભિમાનની લડત હતી સામાજિક, તો સામાજિક જ આપણે લડત આપવાની હતી અને આપણી જીત પણ થાત. પણ અમુક જયચંદોના લીધે આખો સમાજ ગુમરાહ થઈ ગયો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો આક્રોશ શાંત થયો નથી. ત્યાં હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ લાલગુમ થઈ ગયો છે. રાહુલ ગાંધીના રાજા મહારાજા ઉપર વિવાદિત નિવેદન ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. પીટી જાડેજાએ કહ્યું છે કે રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે. રાજા રજવાડાઓ તો ઘણું આપ્યું છે, કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાનો વિરોધનો જ છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે. અમારી લડાઈ નારી અસ્મિતાની છે, જે ચાલુ રહેશે. રાહુલ ગાંધી ગમે તેવા બફાટ કરે એ બફાટને અમારે જવાબ આપવાનો થતો જ નથી. એને જે કંઈ બફાટ કર્યો હોય એનો ઇતિહાસ સાક્ષી છે. 562 રજવાડા આપ્યા છે સરદાર વલ્લભભાઈને, બરાબર છે. બંધારણ પણ લખ્યું છે, ત્રાંબાના પત્રે લખાયેલું છે કે ક્ષત્રિયો પાસે જમીન હતી, રાજા મહારાજો પાસે રાજ હતા, તો જમીન લઈ લેવાની વાત તો ક્યાં છે? જમીન કોઈ પાસે નહોતી અને ક્ષત્રિયો સમાજે આપી છે. તો આવો બફાટ કરે એનો જવાબ અમારે આપવાનો હોય જ નહીં. આ તો આપ મીડિયા પૂછો છો એટલે પણ હું સખ્ત શબ્દોમાં એને વખોડી કાઢું છું. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. આ દરમિયાન નંદન આર્કેડથી કોટેજ ચોકડી સુધી રેલી કાઢી રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહીસાગર ક્ષત્રિય સમાજ મહિલા પ્રમુખ નિરૂબા સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા આ વખતે ક્ષત્રિય સમાજ 25 બેઠકો પર ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. તો મહાકાલ સેનાના અધ્યક્ષ વિજયસિંહ ચાવડાએ દરેક જિલ્લામાં જે કાર્યક્રમો કરીશું અને ક્ષત્રિય સમાજને જાગૃત કરીશું, તેમજ આ વખતે ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેમ જણાવ્યું હતું. મહીસાગર ખાતે ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન અત્યારે હાલ ચાલી રહ્યું છે. એના પહેલાં એક ભવ્ય રેલી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો તમામ ઉપસ્થિત રહ્યા હતા. અને અત્યારે હાલ પણ મોટી સંખ્યામાં અહીંયા મહાસંમેલનમાં લોકો ઉપસ્થિત રહ્યા છે. સંકલન સમિતિની કોર ટીમના મેમ્બર્સ પણ અહીંયા સમાજને માર્ગદર્શિત કરવા આવ્યા છે. અને આ જ રીતે અમારું આંદોલન આગળ દરેક જિલ્લે અમે આ રીતના કાર્યક્રમ કરી અને અમારા જે ભાઈઓ છે એમને જાગૃત કરવાના છીએ. અને અમારું આ પાર્ટ 2 આંદોલન ચાલી રહ્યું છે. ધર્મરથ નીકળી ગયો છે અને એક જ વાત છે કે ભાજપ વિરુદ્ધ મતદાન ક્ષત્રિય સમાજ આ વખતે કરવાનો છે. અમે છેલ્લા ગયા મહિનેથી એપ્રિલની 24 તારીખથી અમારી એક જ માંગ હતી કે ભાઈ જે રૂપાલાજીએ પોતે અભદ્ર વાણી વિલાસ બોલ્યા અને એમને અમે ટિકિટ રદ કરવાની કહી હતી પણ એમણે કર્યું નહીં. ત્યાર પછી અમે એમ પણ કીધું હતું કે ભાઈ જો ટિકિટ રદ નહીં થાય તો અમે એમના વિરુદ્ધ જઈશું અને ભાજપ વિરુદ્ધ પણ જઈશું. ભાજપને પણ અમે કહ્યું હતું કે ભાઈ જો આપ રૂપાલાની ટિકિટ રદ કરશો તો અમારે કોઈ પાર્ટી સાથે અમારે કોઈ મતલબ નથી. તે છતાં પણ અમારી ઘણી અમે એ લોકોને ચેતવણી આપી, પણ તે છતાં પણ ભાજપ અને રૂપાલા અમારી સામે નમ્યા નહીં.
દેવથી અમે અત્યારે પાર્ટ 2ની અંદર ગામડે ગામડે ધર્મનો રથ લઈને ગયા. ત્યાં અમને ખૂબ સપોર્ટ મળ્યો. 18 વર્ણનો સપોર્ટ મળ્યો. અને મહીસાગર જિલ્લાની અંદર આ વર્ષે કોંગ્રેસ પાર્ટી સફળથી અમે એમને જીતાડીશું અને ભાજપ વિરુદ્ધ અમે વોટ કરાવીશું. એ જ અમારું આ વખતે ધ્યેય છે. અને હવે પછી અમારું પાર્ટ 3 ચાલુ થશે. એનું આયોજન અમે આવતીકાલથી કરીશું. ક્ષત્રિય સમાજ દ્વારા મહીસાગર જિલ્લામાં જે રાજકોટના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જે આજરોજ નંદન આર્કેસ્ટ્રી રેલી કાઢીને જે કોટેજ ચોકડી કાઢવામાં આવી છે એના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. જે પ્રમાણે દ્રશ્યો છે રૂપાલા હાય હાય તેમજ ભાજપ જવાની તેવા નારા લગાવવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા જે ઉગ્ર વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. વારંવાર જે આખા ગુજરાતમાં છે તે ક્ષત્રિય સમાજ દ્વારા જે રૂપાલા છે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રૂપાલા હાય હાયના નારા છે તે લાગી રહ્યા છે. તેમાં જે ભારતીય જનતા પાર્ટી છે તે જવાની તેવા નારા લગાવી દેવામાં આવ્યા છે. તે ચોક્કસથી વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે કંઈક ને કંઈક વાંધા સ્વરૂપ બની શકે તેવી કોઈ નવાઈ નથી. કારણ કે જે પ્રમાણે જે ઉગ્ર વાતાવરણ છે ક્ષત્રિય સમાજ દ્વારા જે ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી દેવામાં આવ્યો છે ને તેને લઈને કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીને નુકસાન જાય તો કોઈ નવાઈ નહીં. ગુજરાતમાં હવે મતદાન માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી ગયા છે. આજે આણંદ જિલ્લાના ખંભાત ખાતે રક્ષામંત્રી રાજનાથસિંહે જાહેર સભા સંબોધી હતી. તેમણે લોકસભાના ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભાના ઉમેદવાર ચિરાગ પટેલ માટે વોટ માંગ્યા હતા. રાજનાથસિંહે મોદી સરકારના 10 વર્ષમાં કરેલા કામો ગણાવ્યા હતા. આ જાહેર સભામાં ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ખંભાત મુકામે આપણા આદરણીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવ્યા હતા. સભાને સંબોધન કર્યું છે. ખંભાત તાલુકા ખંભાત શહેરમાંથી ખૂબ સારી સંખ્યામાં મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આવ્યા હતા. સૌને એમણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે ભારત દેશને વિશ્વમાં માન સન્માન મળ્યું છે અને જે ગરીબ કલ્યાણકારી જે યોજનાઓ હતી એ ગરીબ કુટુંબો સુધી પહોંચી છે એના લીધે 25 કરોડ નાગરિકો ગરીબ રેખાથી ઉપર આવ્યા છે. એની પૂરેપૂરી માહિતી આપી છે અને ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કરવા માટે આદરણીય રાજનાથસિંહે રાષ્ટ્ર માટે મતદાન કરો એવું સૌને એક આહ્વાન અને સૌને વિનંતી કરી છે. સાબરકાંઠાના તલોદના ખેરોલ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન કારમાં આગ લાગી હતી. કારમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ લાગતા જાનૈયાઓએ સળગતી કારને પલટાવી દીધી હતી. ત્યારબાદ ટેન્ટ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. સુરતમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જોકે વધુ એક ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી હતી. વરાછા યસ પ્લાઝા પાસે મોપેડ પર સવાર મહિલા જઈ રહી હતી. તે દરમિયાન બીઆરટીએસ બસ દ્વારા ગફલત રીતે બસ ચલાવી અકસ્માત સર્જાયો હતો, જેને લઈને સ્થાનિક લોકો મહિલા અને બસ ડ્રાઈવર વચ્ચે બબાલ સાથે મારામારી થવા પામી હતી, જેનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ ગયા છે. આંદોલન બાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. જોકે બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણીમાં પણ લડ્યા હતા, પરંતુ એકાએક જ તેમણે ગત 18 એપ્રિલના રોજ રાજીનામું આપી દીધું હતું અને 200 જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં
જે રાષ્ટ્રહિતના નિર્ણયો લેવાઈ રહ્યા છે, ખાસ એમની કોઠાસૂઝ અને કુનેહથી આ દેશના 500 વર્ષ જૂનો ભવ્ય રામ મંદિરનો પ્રશ્ન એ એમણે જ્યારે સોલ્વ કરી અને આ દેશમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે, આવી રાષ્ટ્રલક્ષી વિચારધારાથી પ્રેરાઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. આજે સમગ્ર સાથ સહકાર આપતા લોકો, અમારી ટીમ, સામાજિક કાર્યકર્તાઓ, રાજકીય કાર્યકર્તાઓ, સોસાયટીના પ્રમુખશ્રીઓ અને NGO અને સંગઠનના કાર્યકર્તા અને ઘણા બધા અમારા વકીલ મિત્રો આજ સાથે જોડાયા છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને આવનારા દિવસોમાં સમાજહિત અને રાષ્ટ્રહિતના કાર્ય કરીશું. પાર્ટીમાં કોઈ નારાજગીનો પ્રશ્ન નથી. પાર્ટીની જે બાબત છે પાર્ટીના સંકલનથી થતી હોય છે. ચૂંટણીના સમયમાં દરેક લોકો અલગ અલગ વિસ્તારમાં હોય, એક મંચ ઉપર આજ ઘણા બધા લોકો આવી શક્યા. પાર્ટી લોકસભાના કાર્યમાં વ્યસ્ત છે. પાર્ટીને જ્યાં પણ કાર્યકર્તા તરીકે જરૂર હશે ત્યાં અમે કાર્યકર્તા તરીકે અમારી ફરજ બજાવીશું અને પાર્ટી આવનારા દિવસોમાં કોઈ જવાબદારી સોંપી છે તો જવાબદારીનું પણ સનિષ્ઠાથી વહન કરીશું. ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ પહેલા ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન પર ભારે હોબાળો મચ્યો છે અને હજુ તે વિરોધ શાંત થતો નથી. તો બીજી બાજુ એક વિવાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓના નિવેદન પર ઊભો થયો છે. રાજકોટના ક્ષત્રિય આગેવાનો જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીને પપ્પુ સમજે છે. રૂપાલાના વિવાદને ભટકાવવા માટે આ ઊભું કરેલું ષડયંત્ર છે. આ નિવેદનને અમે રદિયો સમજીએ છીએ અને આ નિવેદન પર 7 તારીખ પછી વિચારણા કરવામાં આવશે. પરસોત્તમ રૂપાલા બાદ છે તે વધુ એક કોંગ્રેસના નેતાનો છે તે ક્ષત્રિય સમાજ ઉપર છે તે ટિપ્પણી કરતા હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે. ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, તેમની સાથે જ વાત કરીશું ખાસ કરી. અને બાપુ, જે રાહુલ ગાંધીનો એક વિડીયો વાયરલ થયો છે એ બાબતે શું કહેશો? અમે એને વખોડીએ છીએ અને એ પપ્પુને અમે કંઈ માન્ય રાખતા જ નથી. બરાબર, ગરિયાદોરી વગરનાને ચોખ્ખી વાત છે. અને ભાજપવાળા મિત્રો એને મુદ્દો ન ભટકાવે, ચોખ્ખી અમારી ચેલેન્જ છે. આ નારી અસ્મિતાની વાત છે અને આ ભારત લેવલે હાલે છે અને બતાવતા નથી. બીજી કોઈ વાત જ નથી અમારી, એક જ વાત, નારી અસ્મિતાની વાત. જય માતાજી. અન્ય ક્ષત્રિય સમાજના આગેવાન છે, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો આ ભાજપ દ્વારા જ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અમારો એક જ મુદ્દો છે, નારી અસ્મિતાનો જે અમારો પ્રશ્ન ચાલુ છે ને ત્યારે જે એ જ એક જ મુદ્દા ઉપર લડી છે. બાકી બીજું ભટકાવાની વાત તમે રહેવા દો. એક જ મુદ્દા ઉપર અમારો કાર્યક્રમ ચાલુ છે આખા ગુજરાતમાં. બરોબર, તમે જોવો જ છો, એક જ મુદ્દા ઉપર. બાકી ભાજપવાળા કોઈ અમને કાંઈ ખબર નથી. એક જ મુદ્દા ઉપર અમે હાલી છે. અમે તે રૂપાલાનો મુદ્દો છે તે જ અસ્મિતાનો મુદ્દો છે, તેના ઉપર જ ક્ષત્રિય સમાજ ચાલી રહ્યો છે. ખાસ કરીને રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે રાજાઓ છે તે પોતાની મનમાની કરતા હોય, ઈચ્છતા હોય તે પોતાની જમીન લઈ લેતા. એ બાબતે શું કહેશો? સૌપ્રથમ તો અમારા માટે નારી અસ્મિતાથી વિશેષ કોઈ મુદ્દો નથી. આજે જ્યારે કોઈ પણ એક રાજનેતાએ ટ્વીટ કરેલું બયાન આપેલું છે કે ભાઈ આવી રીતે છે ને આવી રીતે છે, અને ગુજરાતના જે ભાજપના નેતાઓ છે ટ્વીટ ઉપર ટ્વીટ કરી રહ્યા છે કે આવી રીતે છે અને આ છે ને, એ જ લોકો જે વ્યક્તિએ ટ્વીટ કરેલું છે એને પપ્પુ ગણે છે. આજે જ્યારે મારે હર્ષ સંઘવી સાહેબને કહેવાનું થાય છે કે જ્યારે તમે આ ટ્વીટ કરો છો ત્યારે નારી અસ્મિતા વિશે તમારા જ મહાન નેતા એ ટિપ્પણી કરેલી હતી, ત્યારે તમે કેમ ટ્વીટ ના કર્યું? જ્યારે દિવ્યાંગો ઉપર પણ ટિપ્પણી થઈ ત્યારે કેમ તમે ટ્વીટ ના કર્યું? આજે જ્યારે તમે એક વ્યક્તિને પપ્પુ તરીકે બોલી અને એના સ્ટેટમેન્ટને કાંઈ ધ્યાને નહોતા દેતા અને આજે સડનલી આ ગુજરાતની રાજનીતિમાં એ લોકોએ ટ્વીટ કરવાનું ચાલુ કરી દીધું છે. તો મારે એમ કહેવાનું થાય છે, જ્યારે પરસોત્તમ રૂપાલા ભાઈ જ્યારે ટિપ્પણી કરી ત્યારે એ લોકોએ પણ ટ્વીટ કરી દેવું જોઈએ કે ભાઈ આ અમારા એક પપ્પુ જ છે, ભાજપના નેતા એ પણ અમારા પપ્પુ જ છે, એવી રીતે સ્વીકાર કરી લે, પછી અમે વિચારશું. ખાસ કરીને આ નિવેદનને ક્ષત્રિય સમાજ કઈ રીતે જોવે છે? અમારા માટે નારી અસ્મિતાથી વિશેષ કોઈ નથી. આ નિવેદનનું જે કાંઈ પણ છે 7 તારીખ પછી એના ઉપર નિર્ણય કરવામાં આવશે. અત્યારે અમારા માટે એક જ મુદ્દો છે, નારી અસ્મિતા. ક્ષત્રિય સમાજ માટે છે તે એક જ મુદ્દો છે, નારી અસ્મિતા. અન્ય ક્ષત્રિય સમાજના આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને જે ભાજપ દ્વારા તો માફીની જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ક્ષત્રિય સમાજ આ બાબતે શું માફી મગાવશે રાહુલ ગાંધી પાસે? એને વિરોધ પક્ષવાળા સતત પપ્પુ કહીને જ બોલાવે છે. એનું કોઈ માનપાન ક્યાંય છે નહીં. એને સતત પપ્પુ જેટલું બોલે એ નાનો છોકરો ગણીને બોલે છે. અમે આને કાંઈ ગણતારતા જ નથી.
ભાજપવાળા નથી ગણતા હતા, અમે નથી ગણતા હતા. કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ છે તે આ મુદ્દાને ગણકારતા નથી. ખાસ કરીને ભાજપ દ્વારા તે આ મુદ્દાને ભટકાવવા માટે જે રૂપાલાનો વિવાદ ચાલ્યો છે તે માટે આ ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. જી, એટલે એ મુદ્દો ભટકાવવા માટેની સ્પષ્ટ દેખાઈ આવે છે. અત્યારે ખરેખર મુદ્દાની વાત કરે તો મનસુખ માંડવિયાને પોરબંદર અમારા ભાવનગર ટાઉનમાંથી શું કામ ત્યાં લડવા મોકલ્યા? એને કેમિકલ, પછી પોર્ટ વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ બધું એની પાસે છે. તો એને જે કોરોના પછી જે ભાવ વધારા કર્યા 50 પૈસા રૂપિયાની દવાના જે અત્યારે 15 રૂપિયા લે છે, એ મુદ્દા ઉપર વાત કરો ને તમે. એ બપ્પુની વાત રહેવા દો. તમે જે મનસુખ માંડવિયાને આ બધા જે કેન્દ્રીય મંત્રીમાં જે એને આપ્યા છે બધા વિભાગો, એમાં કેવડો એને ભ્રષ્ટાચાર કર્યો છે, કેવડા દવાઓના ભાવ વધાર્યા છે. ખેડૂતોની કેમિકલ વિભાગ એની પાસે છે, એમાં પણ એટલો ધરખમ ભાવ વધારો છે. અને જે માનવોને પણ જે દવા લેવાની હોય એના પણ દવામાં એટલા ભાવ વધારા છે. તો એ બધી વાત કરો ને, એ બધી પપ્પુની વાત રહેવા દો. અમે એને મહત્વ આપતા રહીએ નહીં. ભાજપવાળા જેને પપ્પુ કહે છે તો હવે અમારે એની વાત કેમ માનવી? કે ભાજપવાળા ટ્વીટ કરીને જે કહેતા હોય તો અમારે કેમ એને માનવી? એટલે એને એ રદિયો છે એ વાતને. ચોક્કસપણે જે વાતને છે તે રદિયો ગણાવી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આગેવાનોની જે રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી તેના ઉપર જ છે તે અડીખમ જોવા મળી રહ્યા છે. કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. લોકસભા ચૂંટણી 2024માં રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે. આ ક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર આપેલા નિવેદનનો વિડીયો શેર કર્યો છે, જેમાં તેમણે કહેતા સાંભળવા મળે છે કે રાજા મહારાજાઓનું રાજ હતું ત્યારે તે ઈચ્છતા તે કરતા હતા. કોઈની જમીનની જરૂર હોય તો તેને છીનવી લેતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકર્તાઓએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી, લોકશાહી લાવી અને દેશને બંધારણ અપાવ્યું. આ નિવેદન પર રાજકોટની ક્ષત્રિય મહિલા અને કોંગ્રેસના આગેવાનોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર વિડીયો એડિટિંગ કરેલ છે, પરંતુ જો આ વિડીયો સાચો હશે તો હાઈકમાન્ડ સાથે વાત કરવામાં આવશે. નો એક છે તે વિડીયો વાયરલ થયો છે, જે ટ્વિટર બાદ કરવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે ક્ષત્રિય આગેવાન નૈનાબા છે. રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયો છે, એ બાબતે બહુ જૂનો વિડીયો છે અને આપને ખ્યાલ છે ભાજપ ભાંગતોડની નીતિ કરીને અને રાહુલજીના ઘણા વિડીયો એમને એડિટ કરીને વાયરલ કર્યા છે. તો આમાંનો એક ભાગ હોઈ શકે, પણ ક્ષત્રિય સમાજ હવે અડગ છે, એ ભાજપ વિરુદ્ધ છે કારણ કે ઘણો સમય તમને આપી દીધો હતો. એમણે જે રોટી બેટીના વ્યવહારો કર્યા એવી અભદ્ર ટિપ્પણી એમને નથી કરી, એટલે હવે એનો કોઈ મતલબ નથી. અને અમે એવું માનીએ છીએ કે એમણે આ બધા વિડીયો ભાંગતોડ કરવા માટે, સમાજનો બીજી તરફ વાળવા માટે કર્યું છે, કારણ કે હવે એ લોકો હાર તરફ જઈ રહ્યા છે, બહુ એ લોકોને નુકસાન થઈ રહ્યું છે. એટલે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ લોકોએ તોડફોડ કરાવવા માટે આવા વિડીયો ગોતીને વાયરલ કરી રહ્યા છે. જે વાત કરી રહ્યા હતા કે જે ભાજપ દ્વારા છે તે ભાંગતોડ કરીને છે તે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, અને અહીંયા આગેવાનો છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને રાહુલ ગાંધીનો જે વિડીયો વાયરલ થયો છે એ બાબતે શું કહેશો? આ ભારતીય જનતા પાર્ટી જ્યારે હાર ભાળી છે ત્યારે જૂનો વિડીયો લઈ અને એડિટિંગ કરવાની આ ભારતીય જનતા પાર્ટીની ટેવ છે. અને ક્ષત્રિય સમાજને કે અત્યારે જે પોતાની એની 100% હાર દેખાય છે એટલે એડિટિંગ કરી અને જે વિડીયો બનાવેલો છે, કારણ કે અત્યારે તમે જો તો જ્યારે ક્ષત્રિયની બહેનો દીકરીઓની જે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલી છે કે જ્યારે બહેનો દીકરીઓ વિશે જ્યારે બોલે અને બહેનો દીકરીઓ જ્યારે રજવાડાની બધું દેવાની, જો ક્ષત્રિય સમાજે એક અવાજ ઉપર જ્યારે ક્ષત્રિય સમાજે રજવાડા પોતાના દઈ દીધા હોય, બરાબર, અને જ્યારે ત્યારે બહેનો દીકરીઓ વિશે જ્યારે ટિપ્પણી કરે, કારણ કે ક્ષત્રિય સમાજ એક એવો છે કે 18 વરણની દીકરીઓની અસ્મિતા ઉપર જ્યારે કોઈ પણ જ્યારે હોય ત્યારે તે આજે જોગીદાસ ખુમાણ જેવા કે જે બારવટીયા હતા એણે પણ જો ક્ષત્રિયની ઓલી બહેનો દીકરીઓની રક્ષા કરેલી હતી. અને જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોતાની માનસિકતા દેખાઈ ગઈ છે, પોતાની હાર દેખાઈ ગઈ છે, એટલે આવું રાહુલ ગાંધીનો વિડીયો એડિટિંગ કરી અને ફરતો કર્યો છે, એ તદ્દન ખોટું છે અને ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવાનું એમનું કામ છે. ક્ષત્રિય સમાજના આગેવાન ગાયત્રીબા છે. ગાયત્રીબા, ખાસ કરીને રાહુલ ગાંધીનો વિડીયો છે તે ટ્વિટર ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે, એ બાબતે શું કહેશો? ચોક્કસ, જ્યારે ભારતીય જનતા પાર્ટી છે અત્યારના વાતાવરણમાં પોતે જે પોતાની હાર ભાળી ગઈ છે ત્યારે કોઈક ને કોઈ વિડીયો અને એમાં એડિટિંગ કરી અને જ્યારે રાહુલ ગાંધીજીનું જે આ વિડીયો જે છે અમને ચોક્કસ લાગે છે કે આ ફેક વિડીયો જ છે અને એ સામેની પાર્ટીએ બનાવીને જ મૂકેલો છે. કેમ કે
કે આગળથી જે કટિંગ કર્યું છે પાછળ એનું આખું અનુસંધાન શું છે એ પણ પહેલાં જોવું પડે. એ વગર કોઈ પણ ટિપ્પણી છે એ કરી શકાય નહીં. પણ અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી છે એનો સમગ્ર લોકો એનો ચલચારિત્ર ચહેરો છે એ ચોક્કસ જોઈ ગઈ છે. એટલે હજી સુધી પણ જે રાહુલજીએ છે અત્યાર સુધીમાં જે વાત કરી છે તો એ તદ્દન જે છે એ વાહિયાત વાત છે. અને જો એક ક્ષત્રિય સમાજની દીકરી તરીકે પણ હું કહીશ કે અમને હજી સુધી એવું લાગ્યું નથી. પણ જો આ રીતનું ક્યાંય પણ ટિપ્પણી હશે તો અમે ચોક્કસ અમારા હાઈકમાન્ડને પણ એની સાથે અમે ચર્ચા વિચારણા કરશું જ. તે પણ આ વિડીયો છે એ તદ્દન ફેક્ટ છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. માફી માંગવાની જે વાત કરવામાં આવી છે, માફી માંગવા માટેનું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી માફી માંગ્યા વિડીયોને લઈ. મેં એ જ કીધું કે પહેલાં વિડીયો આખો શું છે એની આગળની, કેમ કે જે રાજા રજવાડોની એની વાત થતી તો રાજા રજવાડો જ્યારે યુદ્ધ કરતા ત્યારે યુદ્ધમાં જીતેલી જે જમીનો છે એ પોતાના સામ્રાજ્યમાં ભેળવતા અને એ પણ રૈયત માટે થઈને જ, કેમ કે એનો ઉપયોગ છે એ રૈયતને જ માટે ભરણ પોષણ માટે જ કરતા હતા. તો જે આ રીતનું જે આખું જે અનુસંધાન જે છે એટલે આગળનું કઈ કાર્યવાહીમાં કેવી રીતના ટિપ્પણી કરી છે એ પહેલાં જોયા વગર અમે કંઈ પણ કહી ન શકીએ. પણ જે ક્ષત્રિય સમાજના આગેવાન હતા જે જણાવી રહ્યા હતા કે જે હાઈકમાન્ડ સાથે વાત કરવામાં આવશે, જો જરૂર પડશે તો હાઈકમાન્ડ પાસે છે વાત કરીને સમગ્ર મામલે છે તે નિવેદન આપવામાં આવશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.